ગાંધીના ગુજરાતમાં મોટે પાયે દારૂ વેચાય તેવા કિસ્સાઓ તમે અનેકવાર જોયા હશે, પણ બનાસકાંઠા એલસીબી પોલીસે આ અમુક જે વિસ્તારો છે તેમાં સપાટો બોલાવ્યો છે, એટલે કે અમુક જગ્યાએ જે દારૂ વેચાય છે તેમાં તેમની સરાહનીય કામગીરી સામે આવી છે અને બનાસકાંઠા એલસીબી પોલીસ ક્યાંક ને ક્યાંક એક્શન મોડમાં હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। તો બનાસકાંઠા એલસીબી પોલીસનો ફરી ધાનેરા વિસ્તારમાં સપાટો, તો વિદેશી દારૂ સાથે સ્વિફ્ટ કાર સાથે એકને ઝડપી પાડ્યો છે। અનેકવાર આપણે જોતા હોઈએ છીએ કે આપણા ગુજરાતમાં દારૂ વેચાતો હોય છે, મસમોટા પાયે દારૂની લેવેચ થતી હોય છે, પણ જો આપણા ગુજરાતમાં આ પ્રકારે અધિકારીઓ કામ કરે તો કદાચ ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાવાનું બંધ થઈ શકે છે અને એવી જ સરાહનીય કામગીરી બનાસકાંઠા એલસીબી પોલીસની સામે આવી છે। પહેલા પણ ધાનેરા વિસ્તારમાં તેમને દારૂનો સપાટો બોલાવ્યો હતો અને ફરી એકવાર વિદેશી દારૂ સાથે એક સ્વિફ્ટ કાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે। તો આ વિસ્તૃત માહિતી માટે લાઈવ 24 ન્યૂઝના સંવાદદાતા થાનાજી અમારી સાથે જોડાયેલા છે। થાનાજી, જણાવશો વિસ્તૃત માહિતી? જી મુસ્કાન, અત્યારે બનાસકાંઠા જિલ્લાના જે સરહદીય વિસ્તારમાં રાજસ્થાનને અડીને આવેલી બોર્ડર છે, બોર્ડરમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે, ત્યારે એલસીબી બનાસકાંઠા એલસીબી સક્રિય મૂડમાં છે અને લાલ આંખ કરતા એક મોટો સપાટો બોલાય છે કે એક છેલ્લા 3 થી 4 દિવસમાં મોટા પાયે દારૂ ઝડપ્યો છે અને ગઈકાલે પણ 2 વખત દારૂની ગાડીઓ ઝડપી હતી અને ત્યારબાદ એલસીબી એટલી બધી સક્રિય છે, એલસીબી જોતા હતા અત્યારે સ્થાનિક પોલીસ ઉપર ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે, કારણ કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એટલે ધાનેરા, વાવ, સરા, ચોઈગામ, લાખણી, દિયોદર અને ભાભર અને જે ખાસ કરીને માવસરી જે છે, માવસરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અઢળક પણ દારૂ વેચાઈ રહ્યો છે, પણ ત્યાં હજુ પોલીસની રહેમ નજર હેઠળ છે કે શું લોકમુખે તો ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે અને કોઈ ગામ એવું બાકી નથી કે ત્યાં સ્ટેન્ડ ના ચાલતા હોય। જી, તો જે રીતે થાનાજી આપ જણાવી રહ્યા છો, તો મારો સવાલ એ છે કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ વેચાવો પહેલા તો કેટલું યોગ્ય છે? કારણ કે તમે જણાવી રહ્યા છો કે અમુક એવા વિસ્તારો છે, અમુક એવી જગ્યાઓ છે કે જ્યાં હજી પણ કોઈકની રહેમ રાહ હેઠળ દારૂનો મસમોટો વેપાર ચાલી રહ્યો છે, તો તમે મને જણાવશો કે શું ગાંધીના ગુજરાતમાં અને ખાસ બનાસકાંઠા જિલ્લામાં જે દારૂ વેચાઈ રહ્યો છે તે કેટલો યોગ્ય? મુસ્કાન, બિલકુલ દારૂ વેચાય એ યોગ્ય નથી અને ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાવો જ ન જોઈએ અને દારૂ હોવો જ ન જોઈએ જો ગાંધીની વિચારધારા પ્રમાણે, પણ અત્યારે જે બુટલેગરો છે તે કોઈક ના કઈક અધિકારીઓ અને રહેમ નજર હેઠળ અને એમને પણ ડબલ આવક કરવા માટે અને અધિકારીઓને અમુક અધિકારીઓ જે સારા છે અને તે સારી કામગીરી પણ કરતા હોય છે, પણ અમુક ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ દારૂનો વેપલો અત્યારે બનાસકાંઠા જિલ્લામાં ઘણો બધો વધી ગયો છે અને કોઈ પણ હું કહું છું કે એવું કોઈ ગામ એવું નહીં હોય બનાસકાંઠા જિલ્લાના જે મેં તાલુકા ગણાય તાલુકાની અંદર કે દારૂ નહીં વેચાતું હોય, એટલે ગાંધીના ગુજરાતમાં દારૂ તો ન જ વેચાવો જોઈએ। ઓકે, તો શું થાનાજી હવે તમને લાગી રહ્યું છે કે અમુક વિસ્તારોમાં જે દારૂ વેચાઈ રહ્યો છે, તમે કહી રહ્યા છો કે જે અમુક અધિકારીઓ છે તે ભ્રષ્ટાચારીઓ છે, રક્ષક જ ક્યાંક ને ક્યાંક પબ્લિક માટે ભક્ષક બની રહ્યા છે, તો શું લાગી રહ્યું છે કે બનાસકાંઠાના જેટલા પણ અધિકારીઓ છે, જેટલું પણ પોલીસ ફોર્સ છે, એ આના પર કોઈ એક્શન લેશે ભવિષ્યમાં? હવે એક્શન લેવાનું તો હવે જોવાનું રહ્યું કે ક્યારે એક્શન લે છે અને ક્યારે, પણ મને તો લગભગ છેલ્લા 15 વર્ષથી સખત જોઈ રહ્યો છું કે અમુક દિવસોમાં દારૂ બંધ કરવામાં આવે છે, એ ક્યાંક મોટો લઠ્ઠાકાંડ થાય કે મોટો કઈક ઘટના ઘટે ત્યારે પ્રતિબંધ કરતા હોય છે અને ત્યાં પણ સક્રિય થતા હોય છે અને અત્યારે તો ખુલ્લેઆમ દારૂ વેચાય છે, એટલે હોમ ડિલિવરી દારૂની થતી હોય છે અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, સોઈગામ અને લાખણી ની અંદર બાઈકો, એક્ટિવાઓ લઈ અને એક્ટિવા ઉપર અને બાઈક ઉપર પેટીઓ દારૂની લઈને જતા હોય, જાણે ડુંગળી બટાકાનો કટ્ટો લઈને જતા હોય એવી રીતે અહીંના સ્થાનિક જે દારૂનો ધંધો કરવા વાળા છે એ બાઈક ઉપર લઈને જતા હોય છે। તો આટલું બધું જો લઈને જતા હોય ને પોલીસ જો ધારતી હોય તો ગમે તેવી ક્રાઇમ ઘટના હોય, ગમે તેવું ક્રાઇમ કરેલું હોય એવા આરોપી વિદેશમાં અને બહારના રાજ્યોમાં પણ ફરાર હોય તો એને ટેકનિકલ થી પણ શોધી લેતી હોય છે, તો આવા જે દારૂ ઉપર જે કેમ કાબુ આવતો નથી એ મોટો સળગતો સવાલ છે।
ઓકે, એટલે સળગતો સવાલ એ બની શકે કે મસમોટો જો લઠ્ઠાકાંડ થાય તો જ આપણી ગુજરાતની પોલીસ છે ક્યાંક ને ક્યાંક એક્શન મોડમાં જોવા મળતી હોય છે, પરંતુ જે નાના મોટા વેપારીઓ છે, નાના મોટો જે ધંધો કરી રહ્યા છે તેમના પર કોઈ પણ પ્રકારની એક્શન આપણી ગુજરાત પોલીસ લેતી નથી. એટલે સળગતો સવાલ અને સીધો સવાલ એ જ બની શકે કે ક્યારે આ વસ્તુઓ બંધ થશે જેથી કરીને ગુજરાતમાં દારૂબંધી કરી શકાય. થરાજી, આભાર આપનો વિસ્તૃત માહિતી આપવા માટે. જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે અમુક એવી જગ્યાઓ છે જેમ કે લાખણી, ધાનેરા, અમુક એવા વિસ્તારો છે સુઈગામ, બનાસકાંઠાના કે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય છે, એ પણ એક્ટિવા, બાઇક પર જેમ કે ડુંગળી બટાકાનો વેપાર કરતા હોય એમ આ ઈસમો દારૂનો વેપાર કરતા હોય તેવા દ્રશ્યો નજરે પડે છે. હવે સવાલ એ છે કે શું રોક લાગશે કે પછી દારૂ છે એ આવી રીતે જ ચાલતું રહેશે? પણ એ પહેલા બનાસકાંઠા એલસીબી પોલીસનો એક વખત ધાનેરા વિસ્તારમાં સપાટો જોવા મળ્યો તો વિદેશી દારૂ સાથે સ્વિફ્ટ કાર સાથે એકને ઝડપી પાડવામાં આવ્યો છે. તો રાજસ્થાનથી અમદાવાદ લઈ જતા વિદેશી દારૂને પોલીસે ઝડપી પાડ્યો છે. એલસીબી પોલીસે વિદેશી દારૂની 224 બોટલો પકડી પાડી છે. આ સાથે 47,440 ના વિદેશી દારૂ સાથે ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. તો એલસીબી પોલીસે દારૂ સહિત 3,57,440 નો મુદ્દેમાલ જપ્ત કર્યો છે અને ધાનેરા પોલીસ મથકે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.